સવારના વાગી ગયા છે 7 અને રાજસ્થાનની યાત્રાની શરૂઆત થઈ ગઈ છે. રાજસ્થાન પહોંચતા જ અહીંયા મસ્ત નજારો જોવા મળી રહ્યો છે. અહીંયા ડુંગરો જોવા મળી રહ્યા છે અને અમે અહીંયા ઊંઘી ગયા હતા. મસ્ત સવારમાં ગુલાબી ઠંડી લાગી રહી હતી અને રાતે અમે થાકી ગયા હતા અને અમે ઊંઘ આવી ગઈ અને મારા હસબન્ડ ગાડી ચલાવી રહ્યા છે. 10 વાગ્યા છે અને ઓલમોસ્ટ હજુ 3 કલાક બાકી છે. જોઈ રહ્યો છો ટ્રીપનો પહેલો દિવસ અને પહેલો સૂર્યોદય રાજસ્થાનમાં શું મસ્ત નજારો દેખાઈ રહ્યો છે. ટ્રીપ દોરાન સારી વસ્તુ શું હોય છે? નવી વસ્તુ ખાવાનો મોકો. નાસ્તો કરવા અમે એક રાજસ્થાનની એક હોટલમાં ઊભા રહ્યા છે. હવે કેવો નાસ્તો મળે છે એ જોવા માટે તમે અમારી સાથે બન્યા રહો. પપ્પાને કહેવાનું બોલો બેન, થાકી ગયા તમે? થાકી ગયા. થાય છે ક્યારે આવે? કતરી ગયા. આમને પૂછો. નાકમાં પાણી નીકળવા માંડે. હે પપ્પા, થાકી ગયા તમે? પગ નીકળી ગયા. ચા અહીંયા તો શરદી થઈ ગઈ. ચલો તીખા લાગે. ચમચી રોટી કોલા નીકળે. ચમચી સમજે? બાંગલા જાણ બધા ના જલ્દી જાય. મમ્મીને કે પૌવા નહીં ખા? જો ચા પી. ના આવી જતી રહી. હેલો મમ્મી, હવે કેટલું દૂર છે અહીંયા? ત્યાં કઈ જગ્યા છે? હા એવું એક્ઝેક્ટ આપણે અત્યારે છીએ કૃષ્ણા હોટલ પાસે. અહીંથી આપણે જઈશું એક્ઝેક્ટ અને બાળમેર કહી શકો તમે, બરાબર? બાળમેર કહેવાય. અહીંથી આપણે જઈશું ડાયરેક્ટ 130 કિલોમીટર દૂર છે રામદેવરા. આ જે હોટલ છે આગળ છે કૃષ્ણા હોટલ. કૃષ્ણા હોટલમાં એક નાનું ફાસ્ટ ફૂડ હોટલ ગુરુ કેસરી ને અહીંયા તમને નાસ્તો પાણી કેવું લાગ્યું કે તમે કોઈને કહી શકો છો? અહીંયા હું સજેસ્ટ કરીશ કે આપણે ગુજરાતી છે થેપલા પેક કરીને આવજો. થેપલા વગર અહીંયા કંઈ નહીં થાય. રસ્તા પર તમને ક્યાંય નાસ્તો કોઈ ટાઈપની પાણી? અહીંયા તો રાજસ્થાની ફૂડ નો ડાઉટ, દાલ બાટી એ બધું સારું લાગશે. પણ અહીંયા પૌવા જે આપણે ગુજરાતી લોકોને જોઈએ છે ને પૌવા અહીંયા ચા પણ તમને કેવું લાગ્યું? અમદાવાદ રાજસ્થાનમાં આ બકરીવાળા ભાઈ અમને પૂછી રહ્યા છે તમે ક્યાંથી આવો છો? અને ધ્રુવને પણ બકરી જોવાની બહુ જ મજા આવી રહી છે. નહીં હાલ લાગે નાસ્તો હવે અમે પાણી અહીંયાથી જઈશું પોખરણ. પોખરણનો વિડીયો આવશે નેક્સ્ટ પાર્ટમાં. અરે તારી પાટી દી હવે ગમ્યું.